નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે વિશ્વની સૌથી જૂની ગિરિમાળાની હત્યા કરી દેવામાં આવી. હવે વેચવા માટે કાંઈ જ બાકી ન રહ્યું હતું તો અરવલ્લી પર્વતને વેચી દેવામાં આવ્યો. ભારતના ઇતિહાસમાં આજ દિવસ સુધી કોઈ પણ સરકાર, ન મોગલો, ન અંગ્રેજો કે ઇતિહાસની અંદર જન્મેલા ભગવાનો પણ જે ન કરી શક્યા એ આ સરકારે કરી બતાવ્યું. નમસ્કાર રામ રામ, હું છું દિલુ ચૌધરી ને આજે આપણે વાતચીત કરવાના છીએ વિશ્વની સૌથી જૂની ગિરિમાળા એટલે કે આપણી અરાવલી ગિરિમાળા. અરાવલી ગિરિમાળા વિશે મિત્રો તમે સાંભળ્યું છે. ગુજરાતના ડાંગથી લઈ ત્યારબાદ અંબાજી, માઉન્ટ આબુ, ત્યાંથી ઉદયપુર, ત્યાંથી જયપુર અને શેખ હરિયાણા ગુરુગ્રામ, ફરીદાબાદ થઈ અને શેખ દિલ્હીને અડધી આ અરવલ્લી ગિરિમાળા એ હવે ગિરિમાળા રહેવાની નથી. આ ગિરિમાળાની હવે હત્યા કરી દેવામાં આવી છે. શું છે સમગ્ર ટોપિક અને કેવી રીતે આ કરવામાં આવ્યું જેના વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. તો મિત્રો આપ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો. મિત્રો, વર્ષોથી અરાવલ્લી પર્વત કેટલો જૂનો છે કોઈને ખબર નથી. કહેવામાં એવું આવે છે કે હિમાલયથી પણ જૂના સમયની અંદર અરાવલ્લી પર્વત હતો. અરાવલ્લી પર્વત એ પહેલાં ખૂબ જ ઊંચો હતો. ધીરે ધીરે કોઈ વરસાદનો ટકરાવ, વાવાઝોડાના ટકરાવથી ધીરે ધીરે એનું સ્ખલન થતું ગયું. ત્યારબાદ વાતચીત ત્યાંથી આગળ વધતા કે ભૂમાફિયા અને ખનન કરવાવાળા લોકો એ સતત અરાવલ્લી પર્વતની અંદરથી ખનન કરી રહ્યા હતા. પરંતુ વાતચીત એવી હતી કે પહાડી વિસ્તાર, પ્રકૃતિ વિસ્તારની અંદર અરાવલ્લી પહાડની અંદર એવી કોઈ જોગવાઈ નથી કાયદાની અંદર કે ત્યાંથી ખનન કરી શકાય. આવો એક કેસ રાજસ્થાનની અંદર સામે આવ્યો. 3 વર્ષે રાજસ્થાનના કોર્ટને એવી ખબર પડી કે અહીંયા એક પહાડ રહ્યો નથી. તો કોર્ટે બોલાવ્યું કે પહાડ ક્યાં ગયો, ગાયબ થઈ ગયો. તો પહાડ ગાયબ થઈ ગયો એવી જેવી ખબર પડી એ જ રીતે તાત્કાલિક એના ઉપર એક્શન લેવામાં આવ્યું કે પહાડ ગાયબ કોને કર્યો. ત્યારબાદ તેમના ધ્યાનમાં આવ્યું કે ભૂખનન માફિયાઓએ આ પહાડને ગાયબ કરી નાખ્યો છે. તો એમના ઉપર કડીમાં કડી કાર્યવાહી કરવાની કોર્ટે સૂચના આપી. બસ વાત હતી આજ. ત્યાં જ ભૂખનન માફિયાઓને એવી ખબર પડી કે હવે જો આપણે આ રીતે પર્વતની ચોરી કરીશું તો આપણે જેલમાં જવાનું થઈ શકશે. એટલે એક સરકાર જોડે રજૂઆત કરવામાં આવી. સરકારે એવી રજૂઆત કરી સુપ્રીમ કોર્ટની અંદર કે 100 મીટરથી જે પણ નાની પહાડીઓ છે એ અરવલ્લી નથી. અરાવલ્લી 100 મીટરથી ઉપર છે એ જ અરાવલ્લી છે. 100 મીટરથી નેને અરાવલ્લી નથી. જેનું અમારે ઉદ્યોગ જગતમાં કામ છે, જેનું અમારે સિમેન્ટમાં કામ પડે છે, જેનું અમારે વિકાસ કરવામાં કામ પડે છે, કન્સ્ટ્રક્શન, મેટ્રો, સિટીઓ બનાવવાની અંદર અમારું કામ પડે છે. એટલા માટે કરીને અમને એ ભૂકલંશ કરવા માટેની પરમિશન આપો. વાતચીત એવી કહેવામાં આવી રહી છે કે સરકારના જાણીતા ઉદ્યોગપતિઓ દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર પ્રેશર કરાવવાથી અથવા કે કોઈ પણ કારણસર સુપ્રીમ કોર્ટે એ વાતની પરમિશન આપી દીધી કે 100 મીટરથી નીચેની જેટલી પણ પહાડીઓ છે એ અરાવલ્લીમાં આવતી નથી. મિત્રો, નવાઈ તો તમને ત્યારે લાગશે કે જ્યારે વાતચીત જાણશો તો કદાચ તમને એમ લાગશે કે 100 મીટરથી નાની પહાડીઓ અરાવલ્લીમાં આવતી નથી તો ચલો છોડો કે બીજી પહાડીઓ તો અરાવલ્લીમાં આવે છે. પરંતુ અરાવલ્લી શેખ ડાંગથી લઈ અંબાજાથી લઈને ત્યારબાદ આબુથી, ઉદયપુરથી લઈને શેખ દિલ્હી સુધી આખું રાજસ્થાન, ગુજરાત કવર કરે છે. ત્યારબાદ હરિયાણા અને શેખ દિલ્હી સુધી જતી અરાવલી ગિરિમાળાઓની અંદર ખાલી 1048 પર્વતમાળાઓ એવી છે કે જે 100 મીટરથી વધારે છે. બાકી ગિરિમાળાની અંદર આવતી 1,20,000 પર્વતમાળાઓની અંદરથી ખાલી 1,048 પર્વતમાળાઓ એવી છે કે જે પર્વતમાળાઓ 100 મીટરથી ઉપર આવે છે. એનો અર્થ એવો થયો કે 1,19,000 પર્વતમાળાઓ 100 મીટરથી નીચેના ક્ષેત્રની અંદર આવે છે. તો જે નીચેના ક્ષેત્રની અંદર આવે છે એ હવે અરાવલી નથી. એવું મારું જજમેન્ટ નથી, એવું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. અને આ જજમેન્ટના આધારે હવે છૂટી આપી દેવામાં આવશે કે ખનન માફિયાઓ એ જગ્યાએથી ખનન કરી શકે. હવે વાતચીત તો આ ખનન કરવાની રહી, પરંતુ હવે વાતચીત ક્યાં જઈને અટકે છે એ પણ તમને કહી જાઉં. જ્યારે આ પહાડીઓનું ખનન ચાલુ થશે ત્યારે જે ટોચની રહેલી 1,048 પહાડીઓ પણ નહીં રહે. કેમ નહીં રહે? કારણ કે કોઈ માપપટ્ટી લઈ અને કોઈ મેજર ટેપથી માપવાનું નથી કે કઈ જગ્યાની ઊંચાઈ કેટલી છે. જ્યારે ખનન કરવાનું ચાલુ કરી દીધું તો ખનનની અંદર થાય છે શું કે ખનન કરવાવાળા ખનન માફિયાઓ સરકાર જોડેથી ટેન્ડર લીધું. સરકારે ટેન્ડર પાડ્યું હતું 20,000 કરોડ રૂપિયામાં બહાર.
એક ખાલી એક્ઝામ્પલ છે કે 20,000 કરોડની અંદર તમે આટલા વિસ્તારનું ખનન કરી શકો છો. એ ટેન્ડર બહાર પાડ્યું. જે ખનન માફિયાઓએ ટેન્ડર લીધું એ લોકોએ 18,000 કરોડ 20,000 કરોડ રૂપિયા ચૂકવી અને સરકાર જોડેથી તે ટેન્ડર લઈ લીધું. લઈ લીધા બાદ એમાં સરકાર પ્રોફિટ વિચારે કે એમાં 22,000 કરોડ આજુબાજુનું પ્રોફિટ છે. પરંતુ વાતચીત એવી બને કે આટલા વર્ષોની મહેનતને આટલું કંપની કરે છે તો એટલું પ્રોફિટ એને રહેવું જોઈએ. પરંતુ વાતચીત કેવી બને કે જ્યારે ત્યાં ખનન કરવાનું ચાલુ થાય ત્યારે જે 100 મીટરથી ઊંચી પહાડીઓ છે એ પણ કોઈ અધિકારીઓને પૈસા આપી, કોઈ નેતાઓને પૈસા આપી જેમ તેમ કરી અને ખનન કરી લેવામાં આવે. એટલે કે 20,000 કરોડના ટેન્ડરના 40-50,000 કરોડ રૂપિયા જેટલી ઘડી ખનન કરવાવાળા ખનન માફિયાઓ ન છાપે ત્યાં સુધી એ વસ્તુ તેમથી રૂકે નહીં. આ તો વાતચીત રહી 2 નંબર ખનનની. 2 નંબર ખનનની અંદર પરંતુ લીગલી ખનન થાય તો પણ લગભગ એવું કહેવાય છે કે અરવલ્લી ગિરિમાળાની અંદર 93% એટલે કે 93% પહાડીઓ એવી છે કે જે 100 મીટરથી નાની છે. લગભગ 7%, 7.5% જ પહાડીઓ એવી છે કે જે 100 મીટરથી ઉપર છે. હવે 93% પહાડીઓનું ખનન થઈ જાય તો શું થાય? મિત્રો, અરાવલી પહાડ એ ગુજરાતના ડાંગથી માંડી અંબાજી દાતાથી લઈ માઉન્ટ આબુથી થઈ, ઉદયપુરથી થઈ, જયપુરથી થઈ, દિલ્હી, હરિયાણા, ફરીદાબાદ, ગુડગાંવ બધી જ જગ્યાએ પહોંચે છે. એટલે કે ઉત્તરી પવનો જે પણ આવતા એ પવનોને રોકે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે રેગિસ્તાન રાજસ્થાનની અંદર 2 ભાગની અંદર વેચાયેલું છે. અરવલ્લી ગિરિમાળાની આ બાજુનો ભાગ એટલે રેગિસ્તાન અને અરાવલ્લી ગિરિમાળાનો આ બાજુનો ભાગ એટલે કે પ્રકૃતિવાળો. એટલે કે રાજસ્થાનની અંદર રણને જો કોઈએ વધુ અટકાવ્યું હોય તો એ અરાવલ્લી ગિરિમાળાએ અટકાવ્યું છે. જો હવે અરાવલ્લી ગિરિમાળા નહીં રહે, પહાડો નહીં રહે તો એ રણ વધુ રાજસ્થાનને ખાઈ જશે ને ત્યારબાદ સંપૂર્ણ જગ્યાએ ભરાઈ જશે. વાતચીત આ તો રહી એક જ રેગિસ્તાન રધવાની. ત્યારબાદ બીજી વાતચીત કરીએ. જે પણ કુદરતી નેચર વરસાદ આવે છે, ધારો કે ઉપરથી ઉત્તર ભારતની અંદરથી જે પણ વરસાદ આવે છે એ અરાવલ્લીના પહાડીઓ ટકરાઈ રાજસ્થાન, ગુજરાત, ત્યારબાદ મધ્યપ્રદેશ આજુબાજુના જે પણ વિસ્તારો છે બધા જ વિસ્તારોની અંદર એ જગ્યાએથી પાણી પૂરું પડે છે. પાણી પૂરું પડે છે. અરાવલ્લીની અંદર વરસાદ થાય છે. વરસાદના લીધે મોટા ભાગના ખેડૂતો ખેતી કરી શકે છે અને મોટી મોટી નદીઓ એ અરવલ્લી ગિરિમાળાની અંદરથી વહે છે. જેમાં આપણે વાતચીત કરીએ તો બનાસ નદી, ત્યારબાદ વાતચીત કરીએ તો સરસ્વતી નદી ને ત્યારબાદ વાતચીત કરીએ તો નાના મોટા ઘણા બધા ઝરણાઓ ને ઘણી બધી નદીઓ એ જગ્યાએથી નીકળે છે ને જેનું લગભગ મોટા ભાગનું પાણી એ સિંચાઈ અને ભરણપોષણ માટે વપરાય છે. વાતચીત આગળ કરીએ તો લગભગ 1 લાખથી વધારે પ્રજાતિઓ એ અરાવલ્લી ગિરિમાળાની અંદર વસે છે. એટલે કે 1 લાખથી વધારે પ્રજાતિઓની અંદર પશુ, પક્ષીઓ, ત્યારબાદ બધા જ જીવજંતુઓ આવી ગયા. 1 લાખથી વધારે પ્રજાતિઓ જે અરાવલ્લી માળાની અંદર વસે છે એમની સંખ્યા ગણવા જઈએ તો કરોડોમાં થાય છે. ત્યારબાદ 2 કરોડથી વધારે લોકોની આ જીવાદોરી છે. ત્યારબાદ વાતચીત કરીએ તો મોટા ભાગના પ્રાણીઓ એ ત્યાં વસે છે. આ તો વાતચીત રહી કે કેટલા લોકો ત્યાં વસે છે અને શું કરે છે તેની વાતચીત રહી. પરંતુ આનાથી આવનારા સમયની અંદર નુકસાન શું થશે? જો અરાવલ્લી ગિરિમાળા નહીં રહે તો રણ જે અત્યારે દર વર્ષે 1 થી 2 કિલોમીટર વધી રહ્યું છે એની રફતાર 5 થી 10 કિલોમીટર થઈ જશે. જે વરસાદ ગુજરાત, રાજસ્થાનની જે જુવાદોરી ગણાય છે ને જે જગ્યાએ વરસાદ છે એ જગ્યાએ વરસાદ નહીં થાય. વાદળાઓ બહાર નીકળી જશે ને સીધી જે પશ્ચિમી અરબ સાગરની અંદરથી જે સિસ્ટમો સક્રિય થઈને જશે એ સિસ્ટમો સીધી ઉત્તરાખંડ જશે અને સીધી ઉત્તરાખંડ જશે એટલે ઉત્તરાખંડમાં આમ પણ વારંવાર પૂર આવે છે તો એ જગ્યાએ પૂરો આવતા વધી જશે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના કેટલાય બધા ભાગોની અંદર વરસાદ થવાની શક્યતાઓ નહીવત થઈ જશે. પ્રદૂષણ દિન પ્રતિદિન વધી જશે કારણ કે વૃક્ષો નહીં રહે તો પ્રદૂષણ દિન પ્રતિદિન વધી જશે. લોકોના શ્વાસ સાથે ચેડા થશે. લોકોને શ્વાસ લેવાની અંદર તકલીફ થશે. આવી કેટલાય ગંભીર કિસ્સાઓ થવાના છે. આ ગંભીર કિસ્સાઓની સાથે વાતચીત કરીએ તો સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે આદેશ પ્રમાણે વાતચીત કરીએ તો 100 મીટરથી નીચેની બધી જ પહાડીઓનું તમે ખનન કરી શકો છો. જ્યારે આ વાતચીતની ખબર એટલે કે 20 નવેમ્બર 2025નો જ્યારે આદેશ આવ્યો ત્યારે અત્યારે રાજસ્થાનની અંદર ઠેર ઠેર જગ્યાએ આંદોલનો થઈ ગયા છે. ગામડે ગામડે જાગૃતિ ફેલાવી રહી છે. ગામડે લોકો જાગી રહ્યા છે ને જાગી રહેલા લોકો શિવ અરાવલી કરીને એક ઝુંબેશ ચલાવી રહ્યા છે ને જેની અંદર પ્રાર્થના કરી રહ્યા છે કે આ મરુથલ, આ રાજસ્થાનની
ધરતીનું મરુથલ છે, રણને અટકાવી રહ્યું છે, રાજસ્થાનની જીવાદોરી છે, તો અરાવલ્લીને તૂટતી બચાવો. અને ત્યાં આંદોલન પણ સક્રિય થઈ ગયું છે. આવું જ ક્યાંક ને ક્યાંક વાર્તાઓ ગુજરાતની અંદર પણ ચાલી રહી છે. અને ત્યારબાદ ફરીદાબાદથી લઈને શેખ દિલ્હી સુધી ગુજરાતની પણ વાતચીત કરીએ તો આમ ગણવા જઈએ તો અંબાજી અને માઉન્ટ આબુ આજુબાજુથી ગણવામાં આવે છે, પરંતુ શેખ ડાંગથી લઈને જે અરાવલ્લી પહાડો શરૂ થાય છે એ શેખ દિલ્હી જઈને અટકે છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે લગભગ 750 કિમી લાંબી આ અરાવલ્લીની હવે નાશ થઈ જશે. તો તમે વિચાર કરો કે આ ઇતિહાસની અંદર આવું કોઈ કરી શક્યું નથી. આ ઇતિહાસની અંદર ભગવાનો પણ આવી ગયા, કારણ કે અરાવલ્લી પહાડ એટલો જૂનો પહાડ છે કે લગભગ હિમાલયથી જૂનો પહાડ છે. તો એ સમયની અંદર રહેલા રાજા મહારાજાઓ, આપણા શાસ્ત્રો અને આપણા ધર્મગ્રંથોની આધારે રહેલા ભગવાનો, ત્યારબાદ વાતચીત કરીએ મુગલ સામ્રાજ્ય આવ્યું, હિન્દુ સામ્રાજ્ય આવ્યું, મૌર્ય સામ્રાજ્ય આવ્યું, અંગ્રેજોનું રાજ આવ્યું, ત્યારબાદ કોંગ્રેસનું પણ શાસન આવ્યું ને હવે આવ્યું છે ભાજપનું શાસન. વિચાર કરો કે ભારતના ઇતિહાસની અંદર કોઈ જ ન કરી શક્યું એવું આ સરકારે કરી બતાવ્યું. કેમ? હવે તમે પ્રકૃતિને પણ નહીં જીવવા દો. જે નદીઓ ભગવાને બનાવી છે, નદીઓ નદીઓની રીતે વહે છે, પહાડો પહાડાની રીતે વહે છે, વૃક્ષો વૃક્ષોની રીતે ઊભા છે. આ બધું જ એ જીવન દોરી છે, કારણ કે જીવાદોરી માટે હજારો કરોડો પશુ પક્ષીઓ મનુષ્યોનું જીવન નિર્ભર છે. આજે તમે એ વસ્તુને ખનન કરવામાં આપી દેશો તો આવનારી પેઢીને તમે આપશો શું? આવનારી પેઢીને આપશો તમે ટેકનોલોજી. આવનારી પેઢીને તમે એવી ટેકનોલોજી આપશો કે જેની અંદર પ્રકૃતિનો વિનાશ થઈ ગયો હશે. શું આવી ટેકનોલોજી આવનારી પેઢીને આપવી યોગ્ય છે? મિત્રો, અરાવલ્લીને બચાવવા માટે એક ઝુંબેશ ઉપાડો, કારણ કે અરાવલ્લી માટે જે થઈ રહ્યું છે એ બિલકુલ યોગ્ય નથી. અરાવલ્લીનો લગભગ 31% હિસ્સો તો આમ પણ આજ દિવસ સુધી ખતમ થઈ ગયો છે, ને ત્યારબાદ અત્યારે 100 મીટરથી નીચે આવતો 93% હિસ્સો ખતમ થઈ જશે. તો અરાવલ્લી નામ જેવું કાંઈ બચશે નહીં, પહાડો ક્યાંય રહેશે નહીં. પ્રકૃતિ નહીં રહે તો ઓટોમેટિકલી કૃત્રિમતા વસ્તુનો વિનાશ થઈ જશે, કારણ કે કુદરતી વસ્તુઓ જ્યાં સુધી આ દુનિયાની અંદર સંબંધ નથી રહેતી તો ત્યાં પ્રકૃતિ નથી રહેતી તો કૃત્રિમ વસ્તુઓનો વિનાશ થઈ જાય છે. મિત્રો, વાતચીત આપણે ઘણી બધી વિગતે વાતચીત કરીને વિગતે આપણે તમને જણાવવાના પણ હતા, પરંતુ હવે વાતચીત એવી હતી કે જેની અંદર આ અરાવલ્લી પર્વતની જે ગિરિમાળાઓ છે એ હવે બચવાની નથી. સુપ્રીમ કોર્ટના આદેશનો સતત વિરોધ થઈ રહ્યો છે અને આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે આને બચાવવા માટેની ઝુંબેશ કેટલી તેજ બને છે. પરંતુ આપણે બચાવીએ આપણી પ્રકૃતિ, આપણી સંસ્કૃતિ, આપણું કુદરતી સૌંદર્ય એ બચાવવા માટે કરી અને આપણે હવે આ વસ્તુને અટકાવવી પડશે. જે વિકાસના નામે મોટા મોટા ઔદ્યોગિકરણ, જે ફેક્ટરીઓ, જે મોટા રોડ, મોટી મોટી મેટ્રો સિટીઓ લાગી રહી છે એ મિત્રો તમને વિકાસ લાગે છે, બાકી એ વિનાશ છે. આજ દિવસ સુધી આપણે પ્રકૃતિનો વિનાશ કરતા આવ્યા છીએ. આપણે નદીઓનો વિનાશ કરી ડેમો બાંધ્યા તો પૂર આવ્યા. આપણે વૃક્ષોનો વિનાશ કરી અને ત્યાં કર્યું તો રણો થઈ ગયા. આપણે પહાડોના વિનાશ કરીને ખનન કર્યું તો એ જગ્યાએ અત્યારે રેગિસ્તાનો અટકી ગયા, ત્યાંના લોકો સ્થળાંતર કરીને જતા રહ્યા. એટલા માટે કરીને મોસમની રીતે નથી વહેતું. ઠંડીની ઋતુઓમાં ગરમી પડે છે, ગરમીની ઋતુઓની અંદર ઠંડી આવી જાય છે, અને ક્યાંક ઠંડીની ઋતુની અંદર બારિશ આવી જાય છે, અને બારિશની ઋતુની અંદર પણ ઉનાળો આવી જાય છે. ક્યારેક મોસમી માવઠા થાય છે, ઉપર પોલ્યુશન થાય છે, ઓઝોનનું સ્તર તૂટતું જાય છે, પ્રદૂષણ સતત વધતું જાય છે. એવું કહેવાય છે કે મોટી મોટી સિટીઓ, આપણે અમદાવાદની જ વાતચીત કરીએ તો એનો IQ પાવર લગભગ 240 છે. એટલે કે લગભગ તમે રોજની 5થી વધારે સિગરેટ તો એમ પણ પી જાઓ જો તમે અમદાવાદની અંદર રહો છો. તો આવું તો દિલ્હીની અંદર વાતચીત કરીએ તો તમે 10-15 સિગરેટ તો રોજની એમ જ પી જાઓ જો તમે દિલ્હીની અંદર રહો છો. તો જે સિટીઓની અંદર પહેરવા માટે હવા નહીં રહે, જો લેવા માટે શ્વાસ નહીં રહે, જો ખાવા માટે પાણી નહીં રહે, જો પ્રકૃતિમાં કાંઈ બચશે જ નહીં તો મિત્રો તમે આવનારી પેઢીને આપીને શું જશો? આવનારી પેઢી જ્યારે મોટી થશે ત્યારે એવું કહેશે કે અમારા વડવાઓ આવા હતા જે અમારા માટે આટલો બધો વિનાશ નોતરીને જતા રહ્યા. તો આવનારી પેઢી માટે અવાજ ઉઠાવો. અરાવલ્લી માટે અવાજ ઉઠાવો અને અરાવલ્લી પહાડમાં જે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કરવામાં આવ્યો છે નિર્ણયને પાછો લેવામાં આવે અને એ નિર્ણય માટે યોગ્ય નિર્ણય કરવામાં આવે અને આવનારા સમયની અંદર ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને યોગ્ય માર્ગે દોરે એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી.